બરોબર. બોલો બોલો ભાઈ, શું કર્યા તમે અત્યારે? મારે કશું કેવું નહીં, વિકાસ તમારે- નહીં થતું, બસ એટલું. તમારું શું નામ છે? મારું અલ્તાફ સિંધી. વિકાસ એટલે કેવો વિકાસ જોઈએ વિકાસ તમારે? થતું નહીં, કેમ કે આપણા જે મારા જેવા યુવાઓ છે, મારા જેવા, એમને કશું નોકરી ધંધો મળતું જ નથી. અચ્છા. કશું જ. હમણાં ઝઘડિયા જીઆઈડીસીમાં તમે જતા રહો, કશું નહીં. તમે અત્યારે શું કરો છો? અને હમણાં આ દુકાન છે મારી, મારે કરવું પડે છે. અચ્છા. મને નોકરી મળતી નહીં. આપણે કને હુનર છતાં આપણે નોકરી ના આપે. તમે શું કર્યું છે ભણવામાં? ભણવામાં મેં 10 પાસ છું. અચ્છા. હા. એટલે હુનર શું છે? હુનર મારી કને મેં લેડીઝ ટેલર છું. ઓહો. હા. પછી મેં કંપનીમાં બી કામ કરી શકેલું છું, બિરલા સેન્ચુરીમાં. હવે બદલાય છે, બહારથી આવીને બહારના લોકોને કામ આપે છે, આપણા અંદરના નહીં. કેમ કે અહીંયાથી ને નામ ખરાબ થઈ ગયેલું છે કે અહીંના લોકો દાદાગીરી કરે છે. કારણ કેમ કે જીઆઈડીસીમાં લોકોના હપ્તા ચાલે છે. હા. કોના મોટા મોટા જે સાહેબો છે, અધિકારીઓ જો બેઠેલા છે પાર્ટીમાં, એમના હપ્તાઓ ચાલે છે. તો આપણે લોકો દાદાગીરી કેમ ના કરે છે? આપણાથી નહીં થાય ને, આપણે જોવું પડે ને. અચ્છા. હા. તો તમે આમ કેટલા સમયથી વોટ આપો છો? મેં બે વખત વોટ આપેલું છે મેં. કેટલી ઉંમર તમારી અત્યારે? મારી 24 વર્ષ થઈ ગઈ. અચ્છા. તો કોને વોટ આપો તમે? મેં પહેલાં એને જ આપેલું, કોંગ્રેસને. બરોબર છે. હા. તો અત્યારે તમે આ વખતે ઇલેક્શન થઈ રહ્યું છે, બરોબર છે, ચૈતરભાઈ વસાવા છે, એક બાજુ મનસુખભાઈ છે. તમે કોને આપશો? હવે વિકાસ જે કરશે તેને આપીશું. વિકાસની વાત તો ભાઈ ભાજપ કરે છે. વિકાસ કંઈ થયું છે? વિકાસ વર્ષોથી આપી દીધું. મુદ્દો ભાજપનો છે. ભાજપ વિકાસને એટલે જ મુદ્દો બનાવ્યો છે. ભાજપ હિન્દુ મુસલમાન છોડી દેશે ને, મેં ભાજપને વોટ આપીશ. અચ્છા. હિન્દુ મુસલમાનનો મુદ્દો વધારે પકડે છે ભાજપ. હિન્દુ મુસલમાન. એટલું ન્યૂઝપેપરમાં બી આવેલું છે. તમને હમણાં વોટ્સઅપ ખોલી મેં દેખાડી દઉં તમને કે આ ન્યૂઝપેપરમાં ચોખ્ખું જ છાપેલું છે કે તમે અમને ભાજપ એવું કહે છે કે અમને વોટ આપો, મુસલમાનને અમે તગડી મૂકીશું. આવું કહેવા માંગે છે ભાજપ. અચ્છા. હા. એટલે તમને મારા ખાસ મિત્રો હિન્દુ વધારે છે, અચ્છા. મુસલમાન ભાઈબંધો ઓછા. અચ્છા. હા. તમે હમણાં એક ફોન કરો ને તો પહેલા મુસલમાન ભાઈબંધ નહીં આવે, મારા હિન્દુ ભાઈબંધ પહેલા આવશે. બરોબર છે. હા. એટલે આ હિન્દુ મુસલમાન છોડી દેશે ને, તો મેં પહેલા ભાજપને વોટ આપીશું. વાહ, જોરદાર. આ તમે બહુ સારી વાત કરી. તો તમને રામ મંદિરથી નારાજગી છે? ના, એવું કઈ નારાજગી નહીં અમને, કશું નારાજગી નહીં અમને. રોજગાર વધે, વિકાસ થાય, બસ આટલી જ આપણી. ને હિન્દુ મુસલમાન છોડી દઈ તો આપણે ભાજપને પહેલું વોટ આપીશું. મોદી. મુસ્લિમ ભાઈ છે. હા. ભાઈ કેવા ભાઈ? મારા હમણાં ફોન કરું તો મને એટલે મેં જ કહું છું ને, એ જ કહું છું. હિન્દુ ભાઈ પહેલા આવશે, બિલકુલ. મુસલમાન ભાઈ પછી આવશે. બરોબર છે. હા. એટલે આ ધર્મની રાજનીતિ ન થવી જોઈએ. ધર્મની રાજનીતિ છોડી દે તો મેં પહેલા મોદીને વોટ.